ગુજરાત ઉચ્ચ અદાલત અમદાવાદ મધ્યના ફોજદારી અપીલ નંબર 11/2015માં તારીખ 25/3/2019ના રોજ આપેલા વાદગ્રસ્ત ચુકાદા અને આદેશ કે જેના દ્વારા ઉચ્ચ અદાલતે હાલના અપીલકર્તાએ કરેલી ઉક્ત અપીલ નામંજૂર કરી છે અને ભારતીય દંડ સંહિતા કલમ 302, 307 અને 328 હેઠળના દંડનીય અપરાધ માટે હાલના અપીલકર્તાને દોષી ઠેરવતા વિદ્વાન ટ્રાયલ કોર્ટ દ્વારા પસાર કરેલા ચુકાદા અને તકસીરવાર ઠેરવતા આદેશની પુષ્ટિ કરી છે. તેનાથી વ્યથિત અને અસંતુષ્ટ થઈને અપીલકર્તાએ હાલની અપીલ દાખલ કરી છે. ફકરો: હાલના અપીલકર્તા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 302, 307, 328, 120B અને 201 હેઠળ અને શસ્ત્ર અધિનિયમની જોગવાઈઓ હેઠળના શિક્ષાપાત્ર ગુના સબબ વિદ્વાન ટ્રાયલ કોર્ટ દ્વારા ફરિયાદ પક્ષના કેસ અનુસાર સહ આરોપી જાગૃતિબેન અને અપીલકર્તાને પ્રેમ થઈ ગયો હતો. ફરિયાદ પક્ષના કેસ અનુસાર અપીલકર્તા અને સહ આરોપી જાગૃતિબેન લગ્ન કરવા માગતા હોય તેમણે જાગૃતિબેનના પરિવારના તમામ સભ્યોની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. ફરિયાદ પક્ષના કેસ મુજબ ગુનાહિત ષડયંત્રને આગળ વધારવા માટે અપીલકર્તા અને જાગૃતિબેનની માતા સીમાબેન અને તેના ભાઈ મુકેશની ગળાટૂંપો આપી હત્યા કરી હતી. ફરિયાદ પક્ષના કેસ અનુસાર તેમણે અન્ય એક પુત્ર રાજદીપની પણ ગળું દબાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ રાજદીપને મૃત માનીને છોડી દીધો હતો અને રાજદીપ ફરિયાદ પક્ષ શાહેદ નંબર 88 બચી ગયો હતો. ડોક્ટરોએ તેની તપાસ કરી હતી. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં રાજદીપ ફરિયાદ પક્ષ શાહેદ નંબર 88નું મરણોન્મુખ નિવેદન તારીખ 5/3/2009ના રોજ નોંધવામાં આવ્યું હતું. તારીખ 5/3/2009ના રોજ નોંધાયેલ રાજદીપના મરણોન્મુખ નિવેદનના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરે તારીખ 6/3/2009ના રોજ FIR દાખલ કરી હતી. તપાસ દરમિયાન એકમાત્ર સાક્ષી રાજદીપના વિશેષ નિવેદનો તારીખ 16/3/2009, 24/3/2009 અને 25/3/2009ના રોજ નોંધવામાં આવ્યા હતા. તારીખ 25/3/2009ના રોજ નોંધાયેલ રાજદીપના નિવેદનના આધારે અપીલકર્તા અને તેની બહેન જાગૃતિબેનના નામનો ખુલાસો કર્યો હતો અને તપાસ આગળ વધી હતી. ત્યારબાદ અપીલકર્તાની ધરપકડ કરવામાં આવી હતી. સીમાબેન અને મુકેશના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ગળું દબાવવાના કારણે શ્વાસ રૂંધાવાનું હોવાનું બહાર આવ્યું હતું. ઘટના સ્થળેથી જંતુનાશકની એક બોટલ પણ મળી આવી હતી અને તેને મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘટના સ્થળેથી મળી આવેલી ઉક્ત જંતુનાશકની બોટલ અપીલકર્તાએ ખરીદી હતી. આ અંગે સંબંધિત સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા કે તે જંતુનાશકની બોટલ હાલના અપીલકર્તાએ ખરીદી હતી અને જે ઘટના સ્થળેથી મળી આવી હતી. તપાસના અંતે તપાસ અધિકારીએ ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ સેશન કોર્ટ ખાતે કમિટ કરવામાં આવ્યો હતો. આરોપીએ પોતાને નિર્દોષ જણાવેલ છે. સહ આરોપી જાગૃતિબેન સગીર હોય. જુવેનાઇલ કોર્ટે તેની સામે કામ ચલાવ્યું હતું. આરોપીએ પોતાને નિર્દોષ જણાવેલ હોય. ઉપરોક્ત ગુના માટે ટ્રાયલ કોર્ટ દ્વારા તેના સામે કેસ ચલાવવામાં આવ્યો હતો.